મને 5000 રૂપિયા આપજો ને, મારે થોડો ઘરનો સામાન લેવાનો છે ને તો જોઈએ છે. આ વખતે રહેવા દે ને, મારે એક તો પગારે ઓછો આવ્યો છે આ વખતે. કેમ પગાર કેમ તમારો ઓછો આવ્યો? પગાર 14500 નાખ્યા આવે. કેમ 14500 જ નાખ્યા? મારા હિસાબ પ્રમાણે એટલે આવે જ નહીં 14500. અરે તું કે એમ થોડો હાલે, તું પગાર દે કે મારો બોસ પગાર દે છે? મારી પાસે બધું લખેલું જ હોય. જોવો, આ 10 તારીખે તમે ઓવર ટાઈમ કર્યો તો, 20 તારીખે તમે ઓવર ટાઈમ કર્યો તો, 25 તારીખે રજા હતી તોય તમે ગયા હતા, અને 29 તારીખે તમે ઓવર ટાઈમ કર્યો તો. આ બધાનો હિસાબ કરું તો 17500 રૂપિયા પગાર આવે. ગજબ છે હો ભાઈ, તું તો હાવ. રાખવો જ પડે ને હિસાબ. તો ગયા ક્યાં પૈસા બધાય? અરે કહું તો શું, 14500 આવ્યા છે. 14500 નહીં, એટલા આવવા જ ના જોઈએ. 17500 આવવા જોઈએ. આટલો ઓવર ટાઈમ કરો તો તમે જાઓ છો ક્યાં? આથી ઓવર ટાઈમ જ કરું છું હું, કઈ ફરવા નથી જતો કઈ હું. રખડવા જ ક્યાંક વયા જતા હશે, બાકી એટલો પગાર આવે જ નહીં. આ બધું તું કે બધું સાચું છે, મેં કરેલો જ છે ઓવર ટાઈમ. હા તો કોની પાછળ એટલા પૈસા વાપરો છો? કઈ છોકરી પાછળ એટલા પૈસા વાપરો છો? કોઈ પાસે નથી વાપરતો. હવે હું ત્યાં કંપનીએ જ જાઉં છું. મારે ધ્યાન રાખવું છે. મારે ત્યાં તમારે પાછળ આવવું જોઈએ ચેક કરવા, તમે ક્યાં જાઓ છો, શું છે આ પૈસા તમે નાખો છો ક્યાં બધાય? હવે રેવા દે ને, આવી ઓલા ગલ્લાવાળાને આપ્યા છે, જેનું બિલ બાકી હતું. કેમ ગલ્લાવાળાને તમે માવો તો ખાતા નથી, તો ગલ્લાવાળાનું બિલ કેમ? તમે સિગરેટ પીવા માંડ્યા છો? અરે ઓલા પડીકા લઈ આવતો હોય ને, એનો હિસાબ બાકી હતો. કેમ પડીકા? કેમ અહીંથી ઘરેથી ટિફિન લઈને તો તમે જાઓ છો, તો પડીકા કેમ તમારે ખાવા પડે? અરે આ ભૂખ ભૂખ લાગે રોંડે તો એ નાસ્તો બાસ્તો કરવાનો, પડીકા ને ચા નાસ્તો કરતા હોય, એના પૈસા દેવાનું બાકી. 5000 ના પડીકા તમે ખાઈ જાઓ. 5000 ના પડીકા ખાવાની હોય, જરાક વિચાર તો કરો. પણ એ તો હવે ખાવા પડે ને. હવે પણ 5000 ના પડીકા હોય કે આયા ઘરમાં આટલી કરકસર અમે કરીએ, તમારે 5000 ના પડીકા ખાવા કેમ પૂરું થાય? કોઈ દી પૂરું ના થાય. તમે 5000 ના પડીકા ખાવ ને તો 14500 પગાર એ ઘરમાં દીધો, એમાં 4000 રૂપિયા તમારે થાય પેટ્રોલ ના, 2000 રૂપિયા જોઈ જાય લાઇટ બિલ ના, 1000 રૂપિયા જોઈએ ગેસ ના બાટલા ના, તો બીજું 4000 રૂપિયા માંથી મારે ઘર હકવાનું. તમારે જરાક વિચાર તો કરવો જોઈએ ને કે આ ઘર કેમ હાલશે. જેરી કરકસર કરવાની, બચાવવાની તો વાત જ નહીં. ઘર હાંકવામાં પૈસા ઘટે છે, તો કેમ બધું સેટિંગ કરવું આપણે? તે આવો બધો હિસાબ રાખ્યો હોતો તો અટાણે હે ને તારો 50000 રૂપિયા પગાર હોત. હા તો ઓ હિસાબ રાખ્યો હોત, નવી ભણવામાં હોશિયાર હોત ને, 50000 પગાર હોત તો અહીંયા હોતે નહીં. હું વાતું કરે ત્યાં અહીંયા 6 એટલે તો આ બધો હિસાબ રાખવો પડે. 50000 પગાર હોત તો આટલો હિસાબે ના રાખવો પડત ને મારે. હા, હવે આવતા વખતે ધ્યાન રાખી જાવ. બીજું હું જે કરકસર કરતા શીખો, થોડાક પૈસા બચાવતા શીખો. આમ નામ 5-5000 ના પડીકા પાછળ ના કાઢો પૈસા. કેમ સેટિંગ કરશું બધું? હા તે સારું, હાલ ધ્યાન રાખી જાવ. ધ્યાન રાખીશ હવે.